टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કયા પ્રકારના એન્જોયમેન્ટની વાત થતી હતી એવું આપને કોઈ કહેવામાં આવ્યું હતું? કપલ સ્વેપિંગ કરી શકે છે, તું આમાં ઇન્વોલ્વ થા તો આપણે ઘણું બધું એન્જોયમેન્ટ કરશું. જો તું નહીં આમાં ઇન્વોલ્વ થાય તો પહેલા મોડ આપણા છૂટાછેડા થશે અને હું કોઈ બીજી વ્યક્તિને લઈ આવે. ઘરના સભ્યો તો ન હતા, બહારના લોકો જ હતા, જે આ લોકો પાર્ટીઓ કરે છે, બહુ ખૂબ મોડા સુધી પાર્ટીઓ કરે છે, ડ્રિંક કરે છે, પછી બીજા ઘણા બધા પદાર્થ લે છે અને એના પછી વાઇફની અદલા બદલી કરી નાખે છે. મારા હસબન્ડે મને ફેસબુક અકાઉન્ટ બતાવ્યું કે જો તે દિવસે કપલ હતા ને તો એ આવી રીતે મળતા હોય છે, આવી રીતે ફોટો પોસ્ટ કરતા હોય છે, પછી એકબીજા રેફરન્સ આપતા હોય છે કે આ કપલ બહુ સારું છે, એટલે એને આપણે મળીએ એમ. જો તું એગ્રી થાય તો આમાં બહુ મજા આવશે એમ. હોટલની અંદર જઈને પણ આ જ પ્રકારનો આખો ખેલ ચાલતો હતો એવું પણ આપને કહેવામાં આવ્યું હશે? હા, બસ આવી રીતે જ કરતા હોય છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજે વાત કરવી છે એક એવા મુદ્દાની જે સમાજ સાથે જોડાયેલો છે. છેલ્લા કેટલાય સમયથી ન્યૂઝ કેપિટલ ગુજરાત આ મુદ્દાને ઉજાગર કરી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છે પત્નીઓની અદલા બદલીની, એટલે કે વાઇફ સ્વેપિંગ. આવા જ એક પીડિત મહિલા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું અને સમજીશું કે આખરે જે નબીરાઓ છે, જે મોટા ઘરના લોકો છે, તેમના ઘરે આ ધંધો કેવી રીતે ચાલે છે. એમની પાસેથી સમજીશું કે તેમણે શું શું જોયું, તેમની સાથે શું થયું, એ આજે વિસ્તારથી વાત કરવી છે. બેન, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ મારો આપને એ છે કે આપના વિડીયો ખૂબ વાયરલ થયા, આપ મીડિયાની સામે આવ્યા, આપે આપની રજૂઆત કરી. સલામ આપની હિંમતને પહેલાં તો કે આપ આટલા બધા વચ્ચે કોઈ ડર વગર આપ સામે આવ્યા અને પોતાની વાત રજૂ કરી. મારો સૌથી પહેલો સવાલ આપને એ કે આપને જ્યારે લગ્ન થયા હતા એ સમયની થોડી વાત કરવી છે. જ્યારે આપના લગ્ન થયા પછી શું થયું, કેવી રીતે એ પહેલો દિવસ હતો જ્યારે આપને એમ થયું કે મારો પતિ મારા કહ્યામાં નથી અને મને અવળે પાટે લઈ જવા માટે સતત પ્રયત્નશીલ કરી રહ્યું છે. મારે વિસ્તારથી આખી વાત આપની પાસેથી જાણવી છે. નમસ્કાર, મારું નામ શીતલ છે. હા, હમણાં ખૂબ સમયથી જે મારા વિડીયો વાયરલ થયા છે એ બધી સાચી હકીકત છે. જે વસ્તુ બની છે એ જ મેં કહ્યું છે. મારું લગ્ન સુરત અડાજણ થયું હતું અને લગ્ન મારું 3 મહિના બહુ સારું ચાલ્યું છે. અમે બહુ સારી રીતે રહેતા હતા. હું ને મારા પતિ બહુ ખુશ હતા. પણ થોડો ટાઈમ પછી 3 મહિના પછી એવું થયું કે એને એવી વાત મને કરી જે આ કપલ સ્વેપિંગની, એટલે મને નહીં ગમ્યું અને મેં એમાં વિરોધ ઉઠાવ્યો. તો પછી એમણે ઇમોશનલી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. અમે જેઠાણીના ઘરે ગયા હતા, જે મારા ઘરના નજીક જ રહેતા હતા. તો અમે ત્યાં 3-4 કપલને જોયા હતા, જેના નામ મેં મારી FIR માં પણ લખાવ્યા છે. પણ પોલીસે એ તરફ કોઈ તપાસ કરી જ નથી. આજ સુધીમાં એના ઉપર કોઈ તપાસ થઈ નથી. અને પછી મને કહેવામાં આવ્યું કે આવી રીતે આઈડી હોય છે, જે ફેસબુક મારફતે મને બતાવવામાં આવ્યું, આપણે મળી શકીએ છીએ, કપલ સ્વેપિંગ કરી શકીએ છીએ, તું આમાં ઇન્વોલ્વ થા તો આપણે ઘણું બધું એન્જોયમેન્ટ કરશું, તને મજા આવશે, મને મજા આવશે. આવી રીતે બધી મને વાતો મારા પતિએ જ્યારે મને પહેલી વાર કરી ત્યારે મને બહુ અજુગતું લાગી આવ્યું હતું અને મારો એના સાથે ખૂબ ઝઘડો થયો હતો કે તું કેવું કરે છે. કોઈ પતિ પોતાની પત્નીને કેવી રીતે કોઈ બીજા પાસે મોકલવાની વાત કરી શકે, વિચારી પણ કઈ રીતે શકે. બિલકુલ. આપને જ્યારે વસ્તુની ખ્યાલ આવી, આપે કહ્યું કે આપના જ પરિવારના સભ્યો, એટલે કે આપ જે ઘરમાં લગ્ન કરીને ગયા હતા એ જ પરિવારની વહુ ત્યાં હાજર હતી, આપના પતિ ત્યાં હાજર હતા અને પછી આખો ખેલ શરૂ થયો હતો. આપે ત્યાં શું શું જોયું અને કેવી રીતે એકબીજાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો એ જણાવશો? કન્વિન્સ તો એવી રીતે કરવામાં આવે કે આપણે મજા આવશે, નવા લોકો સાથે મળવાની વાત થશે અને પૈસા પણ મળશે અને બહુ સારું એન્જોયમેન્ટ થશે. કયા પ્રકારના એન્જોયમેન્ટની વાત થતી હતી એવું આપને કોઈ કહેવામાં આવ્યું હતું કે આવું કરીશું, આ રીતનું હોય, તમારે ટેવાવું પડશે, અહીંયા તો આવું જ ચાલે છે? શું આ પ્રકારના કોઈ પ્રેશર કરવામાં આવતું હતું અને શું કહેવામાં આવતું હતું એ થોડું વિસ્તારથી સમજવું છે.
મને એ કહેવામાં આવ્યું હતું કે જો તું આમાં ઇન્વોલ્વ થાય તો બહુ સારી વસ્તુ છે. આ જે છે એ ફિઝિકલ રિલેશન છે. ફિઝિકલ રિલેશન જે પતિ પોતાની પત્નીને અદલા બદલી જે કરવાની વાત કરે છે એટલે સામે પણ એક કપલ હોય છે અને એ રીતે પછી કોન્ટેક્ટમાં બધા આવ્યા પછી એ લોકો એવું કહે છે કે બહાર જઈએ, ત્યાં ફરવા જઈએ અને ત્યાં એ લોકો રૂમ બુક કરે છે અને આ જો કરીએ તો બહુ સારું છે અને જો તું નહીં આમાં ઇન્વોલ્વ થાય તો વહેલા મોડા આપણા છૂટાછેડા થશે અને હું કોઈ બીજી વ્યક્તિને લઈ આવે. ઓકે, હવે આપ જે જગ્યાએ હતા એ જગ્યા આપનું જ ઘર હશે જ્યાં આપ લગ્ન કરીને ગયા અને ત્યાં બધું આપે જોયું જે આપે કલ્પના કરી ન હતી. બીજી કઈ કઈ વાતો, શું નશાનો પણ ઉપયોગ કરવામાં આવતો આ એન્જોયમેન્ટ માટે, આનંદ માટે, પ્રમોદ માટે, આ બધી વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો? બીજું કે જે લોકો આવતા હતા આપના પતિના મિત્રો હશે અથવા તો એમના પરિચિત લોકો હશે, એ લોકો હતા કે પછી ઘરના સભ્યોની અંદર જ આ પ્રકારનું ચાલતું હતું? ના, ઘરના સભ્યો તો ન હતા, બહારના લોકો જ હતા. જે લોકો મારા જેઠાણીના મિત્રો હતા. મેં જ્યારે ઘરે અમે કપલને જોયા, મારા સાસુને વાત કરી તો બીજા દિવસે અમને એવું કહેવામાં આવ્યું કે એ તો અમારા મિત્રો છે, તો શું કોઈ મિત્રો અમારા ઘરે ના આવી શકે, કોઈ મહેમાન બનીને ના આવી શકે એમ. તો એ એવી રીતે એ લોકોને ડિસ્ક્રાઇબ કરતા, પણ હકીકતે એ કોઈ મહેમાન નથી હોતા. જે આ લોકો પાર્ટીઓ કરે છે, બહુ ખૂબ મોડા સુધી પાર્ટીઓ કરે છે, ડ્રિંક કરે છે, પછી બીજા ઘણા બધા પદાર્થ લે છે અને એના પછી વાઇફની અદલા બદલી કરી નાખે છે. કેવા પ્રકારના મોશોક આપે કહું કે અલગ અલગ પ્રકારના મોશોક કરતા હોય છે? જ્યારે આ વાત આપે આપના સાસુને કહી ત્યારે એમનું શું રિએક્શન હતું? શું એમણે એવું કહ્યું હતું કે ભાઈ આ તો ચાલતું જ રહેશે, તારે ટેવાવું પડશે, અથવા તો તું આ રીતે ટેવાઈ જા, આ ઘરમાં તો આવું જ છે? કે પછી એમણે તમારા પતિ એટલે કે એમના દીકરાનો બચાવ કર્યો હતો? મારા સાસુએ તો એવું કહ્યું હતું કે જ્યારે અમે અમારા જેઠાણીના ઘરે જે 3 કપલને જોયા હતા તો એમણે એવું કીધું કે તમે તમારું ઘર સંભાળો, જેઠાણીનું ઘર જે છે એ અલગ છે, એમાં તમારે કોઈ પડવાની જરૂર નથી, તમે તમારું બેયનું સંભાળો, તમે તમારું બેયનું લગ્ન જીવન જીવો. એવી રીતે કહીને એને વાત ટાળી નાખી હતી. અને થોડા દિવસ પછી મને પાછું મારા હસબન્ડે મને ફેસબુક અકાઉન્ટ બતાવ્યું કે જો તે દિવસે કપલ હતા ને તો એ આવી રીતે મળતા હોય છે, આવી રીતે ફોટો પોસ્ટ કરતા હોય છે, પછી એકબીજા રેફરન્સ આપતા હોય છે કે આ કપલ બહુ સારું છે, એટલે એને આપણે મળીએ એમ, જો તું એગ્રી થાય તો આમાં બહુ મજા આવશે એમ. આપે કહ્યું કે પૈસાની વાત હતી, સુખી સંપન્ન પરિવાર હોય તો પછી એને પૈસાની તો ક્યાં એ પ્રકારની જરૂર હોય, ને જ્યારે આ સંપત્તિ વધી જતી હોય ત્યારે આવડા પાટે જવાતું હોય છે. શું આપને એવું લાગ્યું કે આ જ વસ્તુ આપની સાથે પણ થઈ? હા, પૈસાનો તો મુદ્દો છે આમાં, અને એવું છે કે પૈસા એવું એટલું બધું કેપેબલ પણ નથી, પણ એનો એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી શોખ જ છે કે જે આ એન્જોયમેન્ટ તરફ લઈ જાય છે. અને એમાં એવું છે કે જો પતિ બાર અફેર કરે અને પત્નીને ખબર પડે તો પ્રોબ્લેમ થાય. તો એનું કેવું એવું છે કે તું પણ આમાં જોડાઈ જાય તો મારો વાંક ના દેખાય અને તારો વાંક પણ ના દેખાય, તો હળી મળીને જ આપણે કરીએ. એટલે જે એક્સ્ટ્રા મેરિટલ અફેરની જે વાત આવે છે એ ક્યાંય આવે જ નહીં જો બંને મળીને કરતા હોય. હવે આખી ઘટનામાં આપે કહ્યું કે 3 મહિના થયા હતા અને પછી પહેલી વખત આપને આ અનુભવ થયો. પહેલી વખત અનુભવ થયા પછી આપે પ્રતિકાર કોઈ કર્યો, આપે કોઈને જાણ કરી કે પછી 3 મહિના અથવા તો એ 3 મહિના પછીના સમયગાળા પછી આપ આપના પતિથી અલગ થઈ ગયા? ના, અમે જોડે જ રહેતા હતા, પણ જ્યારે અમે અમારા સાસરીવાળાને જાણ કરી હતી ત્યારે વડીલો બધા ભેગા થયા હતા અને બધી વાતચીત કરી તો બધાનું કેવું એવું જ હતું કે તમે તમારું બંનેનું જુઓ, એ લોકોનું ના જુઓ અને તમે આમાં ઇન્વોલ્વ ના થાવ. એ લોકોની અલગ લાઈફ છે, એ લોકો ભલે ઘરે 3 કપલ બોલાવે, 5 કપલ બોલાવે, તમારે શું લેવા દેવા છે? અને તમે એ લોકોથી દૂર થઈ જાઓ. એટલે જે જગ્યાએ અમે અડાજણ રહેતા હતા એના બદલે અમે બીજી જગ્યાએ થોડા દૂર રહેવા જતા રહ્યા. પણ એ પછી પણ મારા હસબન્ડનું મારા તરફ વધારે હતું કે જો તો કે આમાં ઇન્વોલ્વ થઈ ગયો તો કેટલું સારું હોત. અત્યારે તો હું અને ભાઈ ભાભીને બધું કેટલું મોજ શોખ કરતા હોત, બધી જગ્યાએ ફરવા જતા હોત, બધા લોકોને મળતા હોત, અલગ અલગ એક્સપિરિયન્સ થાત. બિલકુલ. હવે એક્સપિરિયન્સની વાત આવી, આપે કહ્યું કે આપના ભાભી એટલે કે આપના જેઠના ઘરવાળા
એમનું કયા પ્રકારનું પ્રેશર રહેતું આપના પર કે તમે આવી જાઓ, કંઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે તો આ જ કરીએ છીએ, એવું કહેવામાં આવતું? હા, એમણે એકવાર કહ્યું હતું પણ પછી બીજી વાર નહોતું કહ્યું. એટલે મેં ત્યારે અમારા ઘરમાં ઝઘડો થયો હતો ત્યારે એના મમ્મી પપ્પાને પણ બોલાવવામાં આવ્યા હતા કે તમારી દીકરી મને આમાં ઇન્વોલ્વ કરવા માંગે છે તો મારે થવું નથી, તમારી દીકરી તો આવું કરે છે તો મને શું કામ આવું કરાવવા. આખી વાતની આપને જાણ થઈ ગઈ, આપે કહ્યું કે હવે આ પ્રકારનો એક રસ્તો આપના પતિ અપનાવ્યો છે. સતત આપનો ઇનકાર હતો, સતત આપ ના પાડતા હતા. લગ્નના કેટલા વર્ષ પછી અથવા તો મહિનાઓ પછી આપને એમ થયું કે હવે આપનાથી સહન નહીં થાય, મારે મારો રસ્તો કરવો પડશે? મને જ્યારે પહેલી વાર ખબર પડી ત્યારે મારા લગ્નને 3 મહિના થયા હતા. પછી એના 2 મહિના પછી એને મને મારા જોડે માફી માંગી હતી કે હું આવું નહીં કરું, મને થોડો ચાન્સ આપી દે અને હું સુધરી જઈશ, મને આવી બધી કોઈ પ્રવૃત્તિમાં તને ઇન્વોલ્વ નથી કરવી. એકવાર એવી રીતે માફી માંગીને પાછું રૂટીન ચાલવા લાગ્યું. અમારું 15 દિવસ બરાબર ચાલ્યું અને વળી પાછું વાતે લઈ આવ્યો અને એ જ વાતમાંથી જ અમારો ઝઘડો થઈ ગયો અને પછી જ અમારી વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી. ઓકે, એ ઘડી અને આજનો દિવસ પછી આપના પતિએ આખો કેસ, આપે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં ગયો, આપ કોર્ટમાં ગયા, છૂટાછેડાની વાત આવી છે, FIR જે આપે કરી છે એ FIRની અંદર આપે આ જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ મારા પતિ મને બળજબરીપૂર્વક અન્ય પુરુષો સાથે સંબંધ રાખવા માટે દબાણ કરે છે અને એ અન્ય સ્ત્રીઓ સાથે દબાણ કરીને અથવા તેમની સાથે સંબંધો રાખવા માગે છે. હા, એમાં મેં એવો ઉલ્લેખ કર્યો છે કે મારા જે ઘરેથી જે છે મારા હસબન્ડ એ મને અને મારા સાસુ પણ એવું કહેતા કે જેમ ભાભી કામ કરે છે એ ખોટા કામ કરે છે એવા તું પણ ખોટા કામ કર અને પૈસા લઈ મારા દીકરાની બેઠી બેઠી કમાણી થાય છે, તું કશું કઈ કામ કરતી નથી, એટલે કાં તો તું આમાં ઇન્વોલ્વ થઈ જાય અને કાં તો તું આ ઘરમાંથી નીકળી જાય. એ જાણી શકું કે આપ જે ઘરમાં લગ્ન કરીને ગયા હતા એ પરિવાર સુખી સંપન્ન છે? આપના જે પતિ હતા એ કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છે? એમનું મિત્ર વર્તુળ જે હતું એ કોઈ મોટા ઘરના લોકો હતા અથવા તો આપના જેઠ અને જેઠાણી એમનું મિત્ર વર્તુળ ખૂબ મોટું હતું, એ કહી શકો? હા, એમને મોબાઈલની દુકાન છે એટલે ઘણો બધા એવા ત્યાં એમને પોસ્ટ એરિયાના ક્લાયન્ટ આવતા હોય છે મોબાઈલના માટે, તો બહુ સારા એવા ક્લાયન્ટ આવે છે ને બહુ VIP ક્લાયન્ટ આવે છે. એટલે એનું કહેવાનું એવું છે કે આ બધા જ આપણને હેલ્પ કરી શકે છે. મારા જેઠ જેઠાણીનું ગ્રુપ સર્કલ બહુ મોટું છે અને આ બધા એમના જ ગ્રુપમાંથી હતા. ઓકે, આખી ઘટના આપે 3 વર્ષ પહેલાંનો ઉલ્લેખ કર્યો કારણ કે આપ કહો છો કે 3 વર્ષથી સતત કેસ ચાલી રહ્યો છે, એટલે આ વાત 2023ની આસપાસની સમયગાળા દરમિયાનની હશે. પછી આ સિલસિલો જે આપ તો કદાચ ત્યાંથી અલગ થયા અને કદાચ અલગ જગ્યાએ રહો છો, પછી કોઈ સંપર્ક આપના પરિવાર સાથે એટલે કે આપના સાસરીમાં થઈ શક્યો અથવા તો આપના જેઠ જેઠાણી સાથે કોઈ સંપર્ક થઈ શક્યો કે પછી એમનો જે ખેલ હતો એ હજુ ચાલુ જ છે? મારો કોઈ સંપર્ક હવે થયો નથી. ઓગસ્ટ 2023 થી હું એમના કોઈ કોન્ટેક્ટમાં નથી, કેમ કે અમારો કેસ જે છે એ કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે હું એમના કોઈ કોન્ટેક્ટમાં નથી. પણ હા, હજુ પણ એ લોકો અલગ અલગ આઈડીથી આ લોકો કામ એમનું ચાલુ છે. જે એમની રિયલ આઈડી હતી એ એમને ડીએક્ટિવેટ કરી નાખી છે અને બીજી આઈડીઓ બનાવી છે. તો મારું કેવું એટલું છે કે જ્યારે ખબર પડી જાય છે ત્યારે એ થોડા સતર્ક થઈ જાય છે અને થોડો ટાઈમ માટે છુપાઈ જાય છે અને વળી પાછા બીજા કોઈ નામથી આઈડી બનાવીને પાછું ચાલુ કરે છે. ઓકે, આ જે સ્ત્રીઓ આવતી હતી, જે મિત્રોની પત્નીઓ હતી અથવા તો કોઈ એમના નજીકના કોઈ સંબંધી હશે એમની પત્નીઓ હતી, શું આ એ ઘર હતું એની અંદર જ એક રૂમની અંદર અલગ અલગ રૂમની અંદર વહેંચણી થતી હતી કે ભાઈ મારી પત્ની તારી, તારી પત્ની મારી અને આપણે હવે બધું ભૂલી જવાનું, એક રાતની તો વાત છે? મેં એવું ડિટેલમાં તો નથી જોયું પણ અમે જ્યારે જોયું તો ત્યારે 3-4 કપલ બેઠા હતા અને બસ આ જ બધી બાબતમાં વાત હતી જે મારા પતિએ મને કહ્યું. ઓકે, અને એ સિવાય તો એ લોકો હોટલમાં જતા હતા. જી, એટલે હોટલની અંદર જઈને પણ આ જ પ્રકારનો આખો ખેલ ચાલતો હતો એવું પણ આપને કહેવામાં આવ્યું હશે? હા, બસ આવી રીતે જ કરતા હોય છે. હવે આપ ખુલીને સામે આવ્યા છો ત્યારે એમના તરફથી કોઈ ધમકી અથવા તો ફોન આવી રહ્યા છે કે હવે આ બધું શું માંડ્યું છે, બંધ કરીએ, આપણે છૂટા થઈ જઈએ, આટલો વહીવટમાં પૈસા પતાવી દઈએ અને ખેલ પૂરો કરી દઈએ, શું આ પ્રકારનું કોઈ પ્રેશર થઈ રહ્યું છે? ના, મને અત્યારે કોઈ પણ જાતનું પ્રેશર નથી, કોઈ પણ જાતનું કોઈ ઓફર નથી. પણ હા, મારું કેવું એટલું છે કે આજે હું આખી દુનિયાના સામે મેં એને એક્સપોઝ કર્યા છે. જો કાલ સવારે મારા ઉપર કંઈ થાય તો એ
કંઈ પણ વસ્તુ થાય તો એનો તમામ જવાબદાર મારા સાસરીવાળા છે. ઓકે, હવે આખો ઘટનાક્રમ આપે વિસ્તારથી જણાવ્યો. હવે જે બહેનો છે, હવે જે ઘરની લક્ષ્મી છે, જેમને એમ કહેવાય કે ધનતેરસ એમનું પૂજા કરીએ તો ઘરની લક્ષ્મી વધે, પણ બેન જ્યારે ઘરની લક્ષ્મી જ બીજા ઘરમાં જાય અથવા તો હોટલના રૂમમાં જાય અને એની સાથે જે વ્યક્તિને ઓળખે છે અને એની સાથે જ્યારે શરીર સંબંધ બાંધે અને એમ કહેવામાં આવે કે અમને કંઈ વાંધો નથી, અમે પ્રેક્ટિકલ છીએ, શું આપ માનો છો કે આવી બહેન દીકરીઓને આપ કંઈ કહેવા માગો છો, અથવા તો એમની આ ભૂલ છે, અથવા તો એમના પતિ છે એમની જ આ સૌથી મોટી ભૂલ છે? એમના પહેલા તો એમના પતિની ભૂલ છે. બીજી ભૂલ એ પત્નીની છે કે જે એમના પતિના કહેવામાં આવીને આવું કામ કરે છે. ના કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? તમને ઘટે છે શું? શું કામ બહાર જવું જોઈએ? કોઈ અન્ય પુરુષ પાસે તમારે જવાની જરૂર શું છે? ત્યારે તમે તમારા પતિને 7 ફેરા ફરીને આવ્યા છો તો એના સાથે રહ્યો, શાંતિથી ખુશીથી રહ્યો, પણ બીજા પુરુષ પાસે જવાની શું જરૂર છે? નહીં, દુનિયા આગળ વધે છે એનો મતલબ એમ નથી કે આપણે આપણા સંસ્કાર ભૂલી. બિલકુલ. આપની માંગ હવે શું છે બેન, અને કેવી રીતે આખા કેસને આપ હવે આગળ જોઈ રહ્યા છો? કારણ કે આપે કહ્યું કે કોઈ હજી ફોન બોન આવ્યા નથી અથવા તો કેસ હજુ પેન્ડિંગ છે. નસીબ સારા કે આપ 6 મહિનાની અંદર આપને બધું જ્ઞાન થઈ ગયું અને આપ એમાંથી અલગ થઈ ગયા અને પોતાની નવી જિંદગી શરૂ કરી. કારણ કે આ પથ ખૂબ જ અઘરો છે. બધું જાણતા હોવા છતાં તમારે અજાણ રહેવાનું અને સાથે તમારા જ સૌથી નજીકના વ્યક્તિ કે જેને આપણે સિક્યુરિટી માનીએ કે મારો પતિ મારી સાથે છે, મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પર પુરુષ મારી સામે નજર નાખીને જોશે તો મારો પતિ એને પકડીને મારશે, કોઈની હિંમત નથી કે મારી પત્નીને કોઈ કહી જાય. જ્યારે આ જ પતિ આપની સાથે અથવા તો આપને પ્રેશર કરે અથવા તો આપના જેવી બીજી જે બહેનો છે અથવા તો એમના ઘરવાળા છે એ પ્રેશર કરે, ત્યારે સ્થિતિ કેટલી કઠિન બને? બહુ વધારે કઠિન થઈ જાય છે કે જ્યારે પોતાનો જ પતિ એવું કહે કે તું આવા કામ કર, પતિ પત્નીની અદલા બદલીમાં એમાં તું ઇન્વોલ્વ થા, તો એ સ્ત્રી ક્યાં જાય બિચારી? કોને કહેવા જાય? પિયરિયામાં કહી નહીં શકે, કેમ કે જો કહેવા જશે અને જો છૂટાછેડા થાય તો પિયરિયાવાળા અપનાવશે નહીં, સાસરીવાળા છોડી દેશે તો સાસરીવાળા, તો સ્ત્રી ક્યાં જાય? તો એ ક્યાંક ને ક્યાંક એ મજબૂરીમાં પણ એક્સેપ્ટ કરી લેતી હોય છે, તો એ ના કરવું. બિલકુલ આપને ન્યાય મળે અને આપની હિંમતને સલામ, કારણ કે આટલા બધા પડકારો વચ્ચે આપ આવ્યા અને આખો કેસ જેમણે ઉજાગર કર્યો એમને પણ ધન્યવાદ. રાજ પટેલ અને જય પટેલ પણ ખુલીને સામે આવ્યા અને આપને મદદ કરી, એમને પણ ધન્યવાદ કે આવા સામાજિક મુદ્દાને ઉજાગર કર્યો અને અમે પ્રયત્ન કર્યો કે આ વાત લોકો સુધી પહોંચે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ખુલાસા કર્યા એ મહિલાએ જેણે જોયું છે પોતાની નજર સામે પત્નીઓની અદલા બદલી થતા, જેમણે જોયા છે એવા ખેલ કે જે સભ્ય સમાજની અંદર શોભતા નથી. પણ શરમની વાત એ છે કે પતિ જ જ્યારે પ્રેશર કરતો હોય પોતાની પત્નીને કે ચાલ આજના દિવસની તો વાત છે, આજની રાતની તો વાત છે, તો આના કરતાં દુઃખની વાત બીજી કોઈ હોઈ ન શકે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.